વડોદરા શહેરના તાડફળિયા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ તુલસી વિવાહ યોજાશે। પરંપરા મુજબ તુલસી વિવાહ યોજાશે। શ્રી રામજી મંદિર કાછિયાપોળથી પાલખીમાં પ્રભુની યાત્રા નીકળશે। 165 વર્ષ ઉપરાંતથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। રામજી મંદિરની પાલખી યાત્રામાં કોઠી ફળિયા તથા તાડફળિયા ખાતેથી શ્રી કૃષ્ણ અને શ્રી રામને લાવી પાંચપોળમાં નગરચર્યા દરમિયાન દરેકના ઘરે ભગવાન દર્શન આપે છે। આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સેવાધારીઓ પણ જોડાય છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામજીના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થશે। તુલસી વિવાહના પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાભેર ભગવાનની આરાધના કરશે। આ વર્ષે પણ તાડફળિયા રાજમહેલ રોડ ખાતે આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનનો તુલસીજી સાથે વિવાહ યોજાશે। સંવત 2081ના કારતક સુદ 11ને મંગળવાર તારીખ 12/11/2024ના રોજ રાખવામાં આવ્યો છે। તેમજ શ્રી રામચંદ્ર ભગવાનનો વરઘોડો સંવત 2081ના કારતક સુદ 13ને ગુરુવારે તારીખ 14 નવેમ્બર 2024ના રોજ રાત્રે 8 કલાકે નીકળશે। તેરસના વરઘોડાની ભગવાનની ધામધૂમથી તૈયારી છે અને આ મંદિર 154 વર્ષ જૂનું છે અને 57 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે અને દર વર્ષે જે રીતના ભગવાનના તેરસના વરઘોડાની જે ધામધૂમથી જાય છે એ અહીંથી રાત્રે 9 વાગે નીકળશે અને લાલ કોરટથી લહેરીપુરા દરવાજા અંબા માતાનું મંદિર ત્યાંથી પરત એ જ રૂટ પર આવીને મદન જાપા રોડ થઈ ને કોઠીફળિયા જૂની કાછિયાવાડમાં આ વખતે ભગવાનના તુલસી વિવાહ થશે। દર વર્ષ કારણ કે સમાજના મંદિર છે ને એટલે બેવ ભગવાનને અમારે શ્રી કાછિયા જ્ઞાતિ પંચ મંડળનું જ મંદિર છે અહીં અને કૃષ્ણ મંદિર બેવ એટલે ભગવાનને એક જ પાલકીમાં લઈ જઈએ છીએ અમે। નારાયણભાઈ પટેલ। ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો।